અને હવે સીધાજી અમદાવાદ જ્યાંથી અમરનાથ બાબાના દર્શન આપને કરાવાશે। ગોદરેજ ગાર્ડન સિટીમાં બરફના શિવજી બનાવાયા છે। હિમાલય શિવના દર્શનની ભક્તોએ અનુભૂતિ કરી હતી। 7 ફૂટ ઊંચા બરફના શિવજી બનાવાયા। મહાદેવના જયકાર સાથે આ શિવાલય આખું ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ પર અમદાવાદમાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। તેમના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી। તો શિવ એટલે માત્ર શાંતિ જ નહીં, શિવ એટલે લય અને તાલનું જે સંગમ ખરો છે એ આજે મહાશિવરાત્રીએ તમામ શિવાલયોમાં જોવા મળે છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સાથે વિસ્તારમાં વિશાળ એક શિવલિંગ જે બનાવવામાં આવ્યું હતું, જે બરફના શિવલિંગ છે તે બનાવવામાં આવ્યા હતા। અનેક દર્શનાર્થીઓ છે તે દર્શનનો લાહવો પણ અહીંયા લઈ રહ્યા છે। ખૂબ અમરનાથની યાત્રા થતી હોય તેવી જ અनुभूति થાય છે। ત્યારે किस तरह के आज के दर्शन की अनुभूति हुई है, कितनी तरह की खुशी हुई है आपको? पहली बार ऐसा हुआ है कि गोदरेज गार्डन सिटी के अंदर इस तरीके का आयोजन किया जा रहा है और हम लोगों को इस चीज़ की बहुत खुशी हो रही है। एज ए सनातनी होने के लिए हम लोगों को बहुत ही प्राउड फील होता है इस मोमेंट पे। अमरनाथ तो नहीं जा सकते, परंतु अमरनाथ की जैसे ही अनुभूति करवाता है ये शिव। जी बिल्कुल, ये अमरनाथ की बिल्कुल फीलिंग देता है और इसी तरह हमें हमारे रिलीजन से कनेक्टेड रखता है। ये बहुत ही अच्छा कार्यक्रम है। અને વિશાળ શિવલિંગના દર્શનનો લાહવો છે તે વહેલી સવારથી ભક્તો છે તે મોટી સંખ્યામાં લઈ રહ્યા છે। બરફના શિવલિંગ શિવરાત્રીના દિવસે, અને એ પણ આજે અનેરું મહત્વ, અનેરી આસ્થા ભક્તોની પણ જોડાયેલી છે તે જોવા મળતી હોય છે। અને અમરનાથ શિવલિંગ સમાન જ લોકો અહીંયા દર્શન કરીને તે જ પ્રકારની અનુભૂતિ કરતા પણ વહેલી સવારથી નજરે પડે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।